તો કેમ છો મારા વાલાઓ? ફરી એક નાનકડી જર્ની સાથે આપણે આવી ગયા છે સુરત. તો મિત્રો, સુરતમાં ઘણી બધી ગાડીઓ લાગેલી છે. અમારું વાહન અહીંયા લાગેલું છે કારણ કે સમય થયો નથી, એટલે પછી અહીંયા ગાડી લગાવવી પડે. પછી સમય થાય એટલે લગાવે છે. તમને બતાવી દઉં સમય કેટલો છે. જો મિત્રો, 11 વાગ્યા છે. તો મિત્રો, આજે સરસ મજાના મિત્રો અહીંયા બધા ઊભા છે. તો આપણે જરા ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. ભાઈ, શું નામ છે આપનું? પટેલ. ચંપકભાઈ પટેલ છે. શું ડ્રાઈવર છો? કંડક્ટર? ડ્રાઈવર. ભાઈ તમે? રોહિત પ્રજાપતિ. રોહિત પ્રજાપતિ. કયો ડાપો છો પહેલા? અચ્છા, આપણે અંકલેશ્વર. અત્યારે હાલ અંકલેશ્વર. સરસ સરસ સરસ. આ છે અમારા જસુભાઈ. તમે નામચીન માણસ છે, જોઈને ખૂબ આનંદ થાય છે. મિત્રો, એ અત્યારે હાલ ડભોઈ ડેપોમાં છે અને એમની મિત્રો જુઓ, સુરત, વડોદરા, અમદાવાદ. ઓ ભાઈ, કેમ છો? તો મિત્રો, આ નાનકડી જર્ની અમારી હતી. તો આજે જસુભાઈને એક બે નાનકડા પ્રશ્નો કરીએ. જસુભાઈ, આપણે કેટલા સમયથી આ નોકરી કરો છો? 14 વર્ષથી. 14 વર્ષથી. હા, અને હાલ આપણે કયો ડેપો કહેવાય? ડભોઈ. ડભોઈ કહેવાય. બરોબર. અને આમ રહેવાનું તમારું વતન નડિયાદ. નડિયાદ. સરસ સરસ. તો મિત્રો, આપણા ખરેખર તો આ તો અમારા મહેમાન કહેવાય છે. કેમ કે જસુભાઈ તમને ઓળખતા હોય તો કોમેન્ટ કરજો. બરાબર છે તમામ મિત્રોને? બરાબર છે. જો મિત્રો, વાહનો આવી રહ્યા છે અહીંયા. તો ચલો, જય હિન્દ, જય ભારત, સુરત.